ધીરે ધીરે મને વિચાર આવી રહ્યો છે કે કેવા કેવા સબ્જેક્ટ્સ તમને શીખવાડું જેનાથી તમારો ગ્રોથ થાય. તો સૌથી પહેલો તો માઇન્ડસેટનો ગ્રોથ થવો જરૂરી છે. મારું મગજ મારા પોતાના માટે શું વિચારે છે એ વસ્તુ ઉપર આપણે આજે વિચાર કરીશું. જો મારું મગજ મારા પોતાના ઉપર કોન્ફિડન્ટ નથી, મારું મગજ મારી બુદ્ધિ મારી તર્કશક્તિ ઉપર કોન્ફિડન્ટ નથી, તો એ પોતે શું કરી શકશે? કશું નહીં કરી શકે. તો આજે આપણે એના પર વાત કરીએ કે મારી સેલ્ફ ઇમેજ મારા માટે કેવી છે, મારો કોન્ફિડન્સ મારા માટે કેવો છે. તો જ્યારે આપણે સવારથી ઉઠીને રાત સુધી બધા જ કામ કરતા હોઈએ છીએ, તમે મેન હોય કે વુમેન એનાથી કોઈ ફરક નથી પડતો. દરેક પોતપોતાના એક સ્કેડ્યુલમાં જીવે છે અને એ જ પ્રમાણે એના દિવસો જાય છે અને સવાર પડે અને રાત પડે, પણ એમાં કોઈ ચેન્જ આવતો નથી કારણ કે આપણે ચેન્જ લાવવા માગતા નથી. ચેન્જ લાવવા માટે પોતાના ઉપર જબરજસ્ત મહેનત કરવી પડે. તો એ જબરજસ્ત મહેનત કરવા બધા તૈયાર પણ હોય છે, પણ એમને ખબર નથી હોતી કે આ મહેનત મારે કરવી કેવી રીતે. તો એ છે સેલ્ફ બિલીફ. એટલે તમે પોતાના ઉપર જ વિશ્વાસ કરો છો કે નહીં, પોતાને કેવી રીતે સેલ્ફ બિલીફ વધારવી, કેવી રીતે આપણે પોતાને વધી સમજવું, એટલે કે હા હું આ કામ કરવાને લાયક છું, એના ઉપર આજે આપણે ગ્રેટિટ્યૂડ લખીશું. હવે સેલ્ફ બિલીફ એટલે કોઈ ઈગો નથી આની અંદર, કોઈ ઓવર કોન્ફિડન્સ નથી, અથવા તો મને બધી ખબર છે એ પણ નથી. તો પોતાની સેલ્ફ બિલીફ જેટલી સ્ટ્રોંગ હશે એટલા જલ્દી તમે આગળ વધશો. કોઈ પણ આપણે લેક્ચર સાંભળીએ, કોઈ પણ મેનિફેસ્ટેશન કરીએ, પણ જ્યાં સુધી આપણે પોતાને કન્વિન્સ ના કરી શકીએ કે હું આ કરીને બતાવીશ, ત્યાં સુધી તમારી લાઈફમાં કોઈ ફેર નહીં પડે. તો એ છે સેલ્ફ બિલીફ. મારી સેલ્ફ બિલીફ કેવી છે, તમારી સેલ્ફ બિલીફ કેવી છે, બંને વસ્તુ અલગ અલગ છે. હવે સેલ્ફ બિલીફ માટે ગ્રેટિટ્યૂડ લખવાના છે. હું આભારી છું મારા પોતાના માટે કે હું ટાઈમ ટુ ટાઈમ ઓફિસે પહોંચી જાઉં છું. હું આભારી છું મારા પોતાના માટે કે હું મારા પરિવારનું પૂરેપૂરું ધ્યાન રાખી શકું છું. હું આભારી છું મારા પોતાના માટે કે હું પૈસાની વ્યવસ્થા કરી શકું છું. હું આભારી છું મારા પોતાના માટે કે હું જ્યાં જાઉં ત્યાં ખુશીનો માહોલ લાવી શકું છું. હું આભારી છું મારા પોતાના માટે કે હું મહેનત કરીને આગળ વધવા માગું છું. હું આભારી છું મારા પોતાના માટે કે ગરીબોને જોઈને મને પૈસા આપવાનું મન થાય છે. હું આભારી છું મારા પોતાના માટે કે સગા સંબંધીઓ માટે થોડું ઘસાવાનું થાય તો મને ગમે છે. હું આભારી છું મારા પોતાના માટે કે હું ઈશ્વર ઉપર ખૂબ જ શ્રદ્ધા રાખું છું. હું આભારી છું મારા પોતાના માટે કે રોજને રોજ નવી વસ્તુ શીખવા માટે હું તૈયાર હોઉં છું. હું આભારી છું મારા પોતાના માટે કે કોઈ પણ તકલીફ પડે તો હું એનાથી ગભરાતી નથી. હું આભારી છું મારા પોતાના માટે કે મેં ઘણા બધા બાળકોને સ્કૂલમાં ગણિત શીખવાડ્યું હતું અને એ લોકોને એ સબ્જેક્ટમાં રસ આવ્યો હતો. હું આભારી છું મારા પોતાના માટે કે કોઈ પણ પરિસ્થિતિમાં હું ગભરાતી નથી. હું આભારી છું મારા પોતાના માટે કે હું બધા સાથે સારા સંબંધ રાખવામાં માનું છું. હું આભારી છું મારા પોતાના માટે કે મારા જીવનને લેવલઅપ કરવા માટે મેં ગ્રેટિટ્યૂડનો રસ્તો અપનાવ્યો છે. હું આભારી છું કે ગ્રેટિટ્યૂડ પ્રેક્ટિસીસ મારા જીવનમાં આવી. હું આભારી છું કે આ પ્રેક્ટિસીસને હું ટ્રસ્ટ કરી શકું છું. હું આભારી છું કે ઈશ્વર હંમેશા મારી સાથે છે. એમ કરી અને તમે પોતાની સેલ્ફ બિલીફ વધારી શકો છો. જ્યારે તમારી સેલ્ફ બિલીફ વધશે એટલે કે તમે પોતાના માટે કોન્ફિડન્સ ક્રિએટ કરી શકશો, ત્યારે તમે કંઈક નવું કરીને બતાવી શકશો. કારણ કે આ દુનિયામાં કોઈ કોઈના વખાણ કરતું નથી. કોઈ વખાણ કરે તો આપણને સારું લાગે છે. તો આ બધી જ વસ્તુના તમારે તમારા વખાણ કરવાના છે. એને કહેવાય છે સેલ્ફ બિલીફ. અને એમાં જેટલા આગળ વધશો એટલા પોઝિટિવ થશો, એટલી તમારી અંદરની શક્તિઓ ડેવલપ થશે અને તમને રસ્તા મળશે.